મારું નામ વિપુલભાઈ જાદવ છે। અમારી સાથે અમારી આખી ટીમ જોડાયેલી છે। આનંદસિંહ ઠાકોર છે, મહિલા પ્રદેશ અધ્યક્ષ હર્ષબેન મિશ્રા, અમારા બેન શ્રી એકતા મહિલા વિકાસ ટ્રસ્ટના ટ્રસ્ટી છે, અને અમે આખું ગ્રુપ છીએ જે એકતા મહિલા વિકાસ ટ્રસ્ટ ચલાવીએ છીએ, જેમાં ખાસ કરીને અમે અત્યારે એક નવો પ્રોજેક્ટ ચાલુ કર્યો છે કે જે લોકોને ખરેખર જરૂરિયાત છે, જે લોકોને જમવાનું ખરેખર મહેનત કરવા હોવા છતાંય મળતું નથી, એ લોકો માટે અમે નિઃશુલ્ક એટલે કે ફ્રી ઓફમાં ઘર જેવું જ શુદ્ધ સાત્વિક ભોજન સાંજે એક ટાઈમમાં ચાલુ કર્યું છે। તો જેમાં અમારી ટીમે આજ ખૂબ જ અમને સપોર્ટ કર્યો છે અને આજથી જ અમે આનો શુભારંભ કર્યો છે। હા, ઘણીવાર અમે જાતા હોઈએ છીએ રસ્તા ઉપર તો જોતા હોઈએ છીએ કે ઘણા લોકો અમે રસ્તા ઉપર નીકળીએ ત્યારે ઘણા ગાડીઓવાળા પાસેથી કે ટ્રાફિકમાં માંગતા હોઈએ છીએ। આપણે એને સવાલ પૂછતા એવું જાણવા મળ્યું કે ઘણીવાર લોકો પૈસા દે છે, પણ પૈસાનું ઘણીવાર ખાવાનું મળતું ન હોવાથી અમને એક વિચાર આવ્યો કે અમે આવા લોકોને ખરેખર એકવાર સર્વે કરીને કે જે લોકોને આવી જરૂરિયાત છે એવા લોકોને ખરેખર એવા લોકો માટે અમે ચાલુ કર્યું છે। અત્યારે અમે એરપોર્ટ રોડ પાસે જે બેરડી માતાનું મંદિર છે ત્યાં ઝુંપડપટ્ટી વિસ્તાર છે, ત્યાં અમે શાક, રોટલી, ખીચડી અને સંભારાનું વિતરણ કર્યું છે। હવે આવી જ રીતે અમે શુદ્ધ સાત્વિક ઘર જેવું જ ભોજન આવનારા દિવસોમાં એટલે કે દરરોજ ચાલુ કરવાના છીએ, દરરોજ ચાલુ જ રાખવાના છીએ। તો અમારી ટીમનો પણ બહુ સપોર્ટ છે ને સપોર્ટ રહેશે। ખાસ કરીને અત્યારે તો અમે અમારા ગ્રુપ થકી જ ચલાવીએ છીએ, પણ અમે ધીરે ધીરે અમારે જે કોઈ લોકોને અમારા એકતા મહિલા વિકાસ ટ્રસ્ટમાં કોઈને દાન મતલબ કે દાન પૈસા અમે લેતા નથી, અને અનાજ દેવાની કોઈને ઈચ્છા હોય તો અમે અનાજ લઈએ છીએ, અને એ લોકોને પણ ઘણીવાર દાતાઓને પણ આપણે બોલાવતા હોઈએ છીએ। અત્યારે તો અમારી ઓફિસ છે સાપર વેરાવળમાં આવેલી છે, અને એક આજ આવનારા દિવસોમાં એટલે કે નેક્સ્ટ વીકમાં અમારી ઓફિસ રાજકોટમાં નવા એડ્રેસ સાથે અમે શરૂ કરીએ છીએ। નવું એડ્રેસ અમે જણાવીએ છીએ। નંબર છે 8200550827।